राय खुशनुदी इमाम ज़माना बुलंदतर सलवात अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। बराए सलामत इमाम ज़माना बुलंदतरीन सलवात। ला हौल वला कुव्वता इल्ला बिल्लाहिल अलीय्यिल अज़ीम। हस्बुनल्लाहु व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। अल्हम्दुलिल्लाहिल्लज़ी जअलना मिनल मुतमस्सिकीन बिविलायति अमीरिल मोमिनीन वल अइम्मति अलैहिमुस्सलाम। सुम्मस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीब इलाहिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल हुज्जत इब्नुल हसन रूही व रुहुल आलमीन अलैहि तुराब मक़दमिही फिदा व लानतुल्लाहि अला अदाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरि फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद, क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरानिल करीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल यौमा अकमलतु लकुम दीनकुम व अतममतु अलैकुम नेमती व रज़ीतु लकुमुल इस्लाम दीना। बर मोहम्मद व आले मोहम्मद सल्लल्लाहु। तमाम तारीफ तमाम हम्द सना परवरदिगार आलम माटे કે જેણે આપણને સૌને આજની આ પૂર મુસરત શબમાં ઝિક્રે મોહમ્મદ આલે મોહમ્મદ બરપા કરવાની તૌફીક અને ખુશનસીબી અતા કરી। ખરેખર ખુદાવંદે આલમ આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે મુસલસલ ઝિક્ર અહેલબેત કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત। ગતિરે ઈદની જે શબ છે એના ઘણા બધા અમાલ છે। એમાંથી એક અમલ એ છે કે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર કસરતથી સલવાત પઢવામાં આવે। ખરેખર આજની જે શબ છે, આજની જે મુનાસિબત છે, હું આપ સર્વોને મુબારકબાદી પેશ કરું છું। અને આવો આપણે સૌ બારગાહ અહલે બેત अलैहिस्सलामમાં અને ખુસૂસન વારિસે ગદીર એટલે કે આપણા વક્તના ઇમામ अलैहिस्सलामની ખિદમતમાં એક આવાજે બુલંદ સલવાતના તોહફાથી મુબારકબાદી પેશ કરીએ। અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદ વ આલિ। ખરેખર ઈદે ગદીર કે જેને આપણે તકમીલ દીનના નામથી યાદ કરીએ છીએ। शायर अहलबेत कहे છે कि तकमील दीन नाम है जश्न गदीर का। तकमील दीन नाम है जश्न गदीर का। भेजा है रब ने ताज नबी के वजीर का। और आओ अली के चाहने वालों खुशी खुशी, ये जश्न हो रहा है जनाबे अमीर का। ये जश्न हो रहा है जनाबे अमीर का। और कोई अली को मौला कहे कोई ना कहे। घना अली ने मौला माने जे, घना नहीं मानता। कोई अली को मौला कहे कोई न कहे, ये मसला अजल से है ज़र्फ़ो ज़मीर का। ये मसला अजल से है ज़र्फ़ो ज़मीर का। और मुश्किल तो उसके कदमों में खुद लौटने लगी, जिसने भी नाम ले लिया कंबर के पीर का। पर मोहम्मद आले मोहम्मद सल्लल्लाहु। ત્યાં સુધી કે આ જશ્ન ગદીર મનાવવું અને એની અંદર શરીક થવું એ પણ એક શરફની વાત છે।
શરીફ લોકોનું આ કામ છે. ચંદન સાનિયાલ જે મશહૂર શાયર લેબેદ છે, फरमावे છે કે जो अजल से अमीर होता है वो नबी का वजीर होता है. जो अजल से अमीर होता है वो नबी का वजीर होता है और घर में पैदाइशी शरीफों के जश्न ईद गदीर होता है. घर में पैदाइशी शरीफों के जश्न ईद गदीर होता है. અને ખરેખર જેને ગિરામી આપણે જોઈએ છીએ, આપણે મુતાલેઓ કરીએ છીએ કે હજ મુકમ્મલ થઈ ગઈ તો ઈદ ઉલ અઝહા આપણે મનાવી, રોઝા મુકમ્મલ થઈ ગયા તો ઈદ ઉલ ફિત્ર જે છે એ મનાવી, અને દીન જ્યારે મુકમ્મલ થઈ ગયો તો ઈદ ગદીર જે છે એ મનાવીએ છીએ. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. ઈદ ગદીર કે જેની અઝમત માટે એટલું કાફી છે કે આ ઈદ અલ્લાહની ઈદ છે. ઈદુલ્લાહ કહેવામાં આવ્યું છે, ઈદુલ્લાહિલ અકબર, અને બધી ઈદોમાં સૌથી મોટી ઈદ. અને આ ચીજ ખાલી હદીસોમાં તો છે જ તે, બાકાયદા કિતાબોમાં તો છે જ તે. હવે આપણે ઈદે ફિત્રને વધારે મહત્વ આપીએ છીએ કે ઈદે ગદીરને, એ આપણા અમલ ઉપરથી ખબર પડશે, એ આપણા દેખાવ ઉપરથી ખબર પડશે, એ આપણા જે છે એ કાર્યો ઉપરથી ખબર પડશે. અને ખરેખર જે છે એ આ ઈદે ગદીર એનો આટલો બધો સવાબ છે. ઇન્શાલ્લાહ આગળ હું બયાન કરું છું. પહેલાં કેવા બચ્ચાઓની વજાહત માટે કહી દઉં કે ભાઈ એવું શું થયું હતું 18 જિલ્લાના દિવસે કે આપણે જે છે આને ઈદ તરીકે મનાવીએ છીએ. હિજરી સન 10 અને અલ્લાહના રસૂલની આખરી હજ હતી, હજ્જે બલાગ જેને કહેવામાં આવે છે, હજ્જે ઇસ્લામ કહેવામાં આવે છે. આ હજ મુકમ્મલ કરીને જ્યારે અલ્લાહના રસૂલ લોકો હાજીઓની સાથે પાછા આવી રહ્યા હતા, મકામે ઝોફા કે જ્યાંથી 4 રસ્તા થાય છે, યમનવાળા યમન તરફ જાય છે, ઈરાકવાળા ઈરાક તરફ જાય છે, મદીનાવાળા જે છે મદીના તરફ જાય છે, મક્કાવાળા જે છે એ છોડવા વિદાય કરવા માટે આવ્યા હતા. એ વખતે 1.25 લાખ, બલકે એક રિવાયત પ્રમાણે 1,40,000 હાજીઓનો મજમો હતો. અલ્લાહના રસૂલની સવારીની લગામ પકડીને જનાબે જિબ્રાઈલ કહે છે, યા અય્યુહર રસૂલો બલ્લિગ મા ઉન્ઝિલા ઇલૈકા મિર રબ્બિક ફઇન લમ તફઅલ ફમા બલ્લગતા રિસાલતહુ વલ્લાહુ યાસિમુકા મિનન નાસ. જેવો અલ્લાહનો આ પૈગામ અલ્લાહના રસૂલ જે સાંભળે છે, તમામ હાજીઓને જે જમા કરે છે, ત્યાં સુધી કે મેદાનને સાફ કરવામાં આવ્યું, ઊંટોના પલાણાનું મિંબર બનાવવામાં આવ્યું, અને આ મિંબર ઉપર કારણ કે બપોરનો સમય હતો અને આપણને ખબર છે અરબની ગરમી કેવી હોય છે. હાજીઓની હાલત એવી હતી કે એક કપડાનો છેડો પગની નીચે હતો અને બીજો છેડો જે છે એ સર ઉપર હતો, કારણ કે સર જે છે એ બધાના હલક થયેલા હતા. હજનો એક અરકાન છે ને કે માથાના વાળ મુંડાવા, તો તમામના વાળ જે છે એ મુંડાવેલા હતા. ગરમીની અસર અને આ જે છે ખુતબો રિવાયતની અંદર મળે છે કે એક તવીલ ખુતબો અલ્લાહના રસૂલ આપ્યો, ત્યાં સુધી કે ખુતબાની અંદર કીધું કે સૌથી પહેલાં અલ્લાહની હમદો સના કરી, ત્યારબાદ પોતાની વફાતની વાત કરી કે અન કરીબ જે છે એ મારી વફાત થશે. ત્યાર પછી કહે છે કે જિબ્રાઈલ મારી પાસે 3 વાર આવ્યો અને દરેક વખતે મને કીધું કે હું આ જગ્યાએ ઊભો રહું અને દરેક કાળા ગોરાને જે પૈગામ આપી દઉં કે અલી ઇબ્ન અબી તાલિબ મારા ભાઈ, મારા વસી, મારા ખલીફા અને મારા જાનશીન અને તમારા ઇમામ છે. અને પછી આગળ કહે છે કે યાદ રાખો એ લોકો, અલ્લાહે તમારી ઉપર અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની ઇમામત અને વિલાયતને જે ફરજ કરી છે, એની ઇતાઅતને વાજિબ કરી છે. યાદ રાખો દરેક કાળા ગોરા, દરેક મુહાજિર અંસાર, દરેક અરબી હોય કે અજમી હોય, દરેક મર્દ હોય કે औरत હોય, બુઢો હોય કે બાળક હોય, શહેરમાં રહેવાવાળો હોય કે ગામડામાં રહેવાવાળો હોય, દરેકની ઉપર જે એક અલ્લાહને માને છે એની ઉપર અલીનો હુકમ જારી થશે. જે એની ઇતાઅત કરશે એની ઉપર અલ્લાહની રહેમત નાઝિલ થશે, અને જે એમની મુખાલિફત કરશે એની પર અલ્લાહની લાનત નાઝિલ થશે.
ઇઝાને ગિરામી આ જુમલો અલ્લાહના રસૂલનો બતાવે છે કે મૌલાનો અર્થ દોસ્ત નથી. મૌલાનો અર્થ એ અર્થમાં છે કે અલી અલૈહિસ્સલામની ઇતાત વાજિબ છે. એ કે એમ કરવાનો, એ જેની ના પાડે છે એનાથી અટકી જવાનું. ત્યાં સુધી કે આગળ ફરમાવે છે અલસ્તુ ઔલા બિકુમ મિન અનફુસિકુમ, શું તમારી ઉપર તમારી જાત કરતાં વધારે અધિકાર નથી રાખતો? એ વખતે તમામ લોકોએ એક અવાજમાં કીધું બલા યા રસૂલલ્લાહ. એ વખતે અલ્લાહના રસૂલ કહે છે અલ્લાહુ મૌલાય, અલ્લાહ મારો મૌલા છે. વ અનલ મૌલલ મોમિનીન, હું મોમિનીનનો મૌલા છું. મન કુંતો મૌલા ફહાઝા અલીયુન મૌલા, જેનો જેનો હું મૌલા છું એના અલી અલૈહિસ્સલામ મૌલા છે. અલ્લાહુમ્મા વાલે મન વાલા હો વ આદે મન આદા હો, ખુદાવંદા તું એને દોસ્ત રાખ જે અલીને દોસ્ત રાખે. વ આદે મન આદા, તું એને દુશ્મન રાખ જે અલી અલૈહિસ્સલામને દુશ્મન રાખે. વંસુર મન નસર વબઝુલ મન ફઝલ, તું એની મદદ કર જે અલીની મદદ કરે, તું એને તરછોડી દે જે અલી અલૈહિસ્સલામને તરછોડી દે. બીજાને ગિરામી આ છે પૈગંબરે ઇસ્લામનો તબર્રા મેદાને ગદીરની અંદર. શું કીધું? જે અલીને છોડી દે તું એને છોડી દે, જે અલીની દુશ્મની રાખ તું એનાથી દુશ્મની રાખ. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો આ છે મન કુંતો મૌલા ફહાઝા, જેનો જેનો હું મૌલા છું. અલ્લાહના રસૂલ કોના કોના મૌલા છે? જનાબે આદમના પણ મૌલા છે, જનાબે નૂહના પણ મૌલા છે, ઇબ્રાહીમના પણ મૌલા છે. એટલે જ આપણે ત્યાં નારો છે ને મશહૂર કે આદમ કા મૌલા અલી અલી, એ આપણે આ હદીસ ઉપરથી બનાવેલો છે. આ કોઈનું સ્લોગન નથી. મૌલા અલી જે છે એના મૌલા છે, રસૂલ ખુદા જેના મૌલા છે, અને રસૂલ ખુદા દરેક નબીના જે છે એ મૌલા છે. ત્યાં સુધી કે જ્યારે આ મૌલા અલી અલૈહિસ્સલામની ઇમામતને વિલાયતનું એલાન કરી દીધું, તો ફક્ત ગદીરના દિવસે મૌલા અલીની વિલાયતનું એલાન નથી કર્યું, બલકે કીધું કે એમની ઔલાદમાંથી એક પછી એક ઇમામો થશે જે કયામત સુધી છે. અને ઇમામે ઝમાના અલૈહિસ્સલામની પણ વાત કરી, એમની ગૈબતની પણ વાત કરી, હઝરતના ઝુહૂરના બારામાં પણ કીધું. બલકે ત્યાં સુધી અલ્લાહના રસૂલે પેશન ગોઈ કીધી કે મારી પછી જૂઠા ઇમામો થશે જે લોકોને જહન્નમની તરફ બોલાવશે. હવે યાદ રાખીએ, આની ઉપરથી પણ આપણને એક નતીજો મળે કે રસૂલ ખુદા પછી જૂઠા ઇમામ કોણ હતા. અગર તારીખનો મુતાલો કરીએ તો આપણને ખબર પડી જશે કે જે મૌલા અલી અલૈહિસ્સલામની વિરુદ્ધ આવ્યા, મૌલા અલી અલૈહિસ્સલામનો હક ગસ્બ કર્યો, આ જૂઠા ઇમામ એ લોકોને જહન્નમ તરફ બોલાવે છે. ત્યાં સુધી ખુતબાની અંદર અલ્લાહના રસૂલ ફરમાવે છે કે એની મદદ કરવાવાળા, એના પેરોકારો, એના માનવાવાળાઓ, એના ચાહવાવાળાઓ તમામ ને તમામ જે છે જહન્નમના સૌથી નીચલા તબક્કામાં. આ ચીજ શું બતાવે છે કે જે મૌલા અલી અલૈહિસ્સલામને છોડી અને બીજાને પોતાના ઇમામ માને છે, બીજાને પોતાના પેશવા, રહેબર, ખલીફા માને છે, તો આવા લોકો જે છે પોતાનો અંજામ રસૂલ ખુદાની ઝબાની જાણી લે. ત્યાં સુધી કે આગળ જે વાક્યો બન્યો કે હારિસ નામનો એક શખ્સ છે, એ અલ્લાહના રસૂલ તમે જે કીધું કે નમાઝ પઢો તો અમે નમાઝ પઢી, તમે કીધું રોજા રાખો તો અમે રોજા રાખ્યા, તમે કીધું હજ કરો તો અમે હજ કરી, તમે કીધું કે ઝકાત આપો તો અમે ઝકાત આપી, તમે જે કહેતા ગયા અમે જે એ કરતા ગયા. હવે તમે તમારા ભાઈ અલીને અમારી ઉપર જે એ વલી અને મૌલા બનાવી દીધા. આ હુકમ તમારા તરફથી છે કે અલ્લાહ તરફથી છે? અલ્લાહના રસૂલ કહે છે કે આ હુકમ અલ્લાહ તરફથી છે. તો એ વખતે હારિસ કહે છે કે જો આ હુકમ અલ્લાહ તરફથી હોય તો મારી ઉપર અઝાબ આવે અને જે છે એ મારી ઉપર આસમાનમાંથી પથ્થર આવે. રિવાયતના જુમલા છે, તફસીર નૂરુલ સકલૈનની અંદર છે, અહેલે સુન્નતની કિતાબોમાં પણ છે કે ઇવન કુરાન કરીમની અંદર પણ છે આ વાક્યો કે હારિસ પોતાની સવારી સુધી નહોતો પહોંચ્યો, ત્યાં જે છે આસમાનમાંથી એક પથ્થર આવ્યો, એના સર ઉપર વાગ્યો અને પાછળથી જે નીકળી ગયો.
હારીસ ત્યાં ને ત્યાં જ છે એ હલાક. આ વાક્યો શું બતાવે છે? હારીસમાં અને શિયામાં જે મૌલા અલી અલૈહિ સલામની વિલાયતમાં માને છે, એમાં ફેર શું હતો? ફેર ફક્ત આ જ હતો, વિલાયતનો. કારણ કે હારીસ નમાઝ પડતો હતો, રોજા રાખતો હતો, હજ પણ કરી હતી, ઝકાત પણ આપતો હતો, લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલુલ્લાહ પણ પડતો હતો. ફરક ફક્ત એ હતો કે એને અલીયુલ વલીયુલ્લાહથી વાંધો હતો. ખુદાવંદે આલમે જ્યારે એ સવાલ કર્યો અઝાબનો, તો અલ્લાહે જે છે એ અઝાબ મોકલી દીધો. મતલબ કે અલીયુલ વલીયુલ્લાહનો મુનકિર જે છે એ અઝાબનો હકદાર છે, અને એનો અઝાબ કુરાન કરીમના શબ્દોમાં કાફિર જેવો અઝાબ છે. મતલબ કે મુનકિરે વિલાયતે અલી કાફિર છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ એક નારા હૈદરી યા અલી યા અલી યા અલી. એટલે જ આપણા 8મા ઇમામ અલૈહિસ્સલામે ફરમાવ્યું છે કે ગદીરના દિવસે મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયતને કબૂલ કરવાવાળા, એની મિસાલ એ મલાઈકા જેવી છે જેણે આદમની સામે સજદો કર્યો. અને ગદીરના દિવસે મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયતનો ઇનકાર કરવાવાળાની મિસાલ ઇબ્લીસ જેવી છે કે જેણે જનાબે આદમના સજદાનો ઇનકાર કર્યો. ચોખ્ખું રિઝલ્ટ આપી દીધું છે. વિલાયતનો ઇકરાર કરવાવાળો ફરિશ્તા જેવો છે, અને મુનકિરે વિલાયત જે છે એ શૈતાન જેવો છે. માપદંડ આપણને આપી દીધું છે. હવે આ મુસલમાનોએ વિચારવાનું છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદ રસૂલુલ્લાહ, અને ત્યાર પછી અલીયુલ વલીયુલ્લાહ કહીને મલાઈકાની સિફતમાં, મલાઈકાની સફમાં શરીક થવું છે કે મુનકિરે વિલાયત કરી અને જુદી શૈતાનની સફમાં જવું. ત્યાં સુધી કે આ ગદીરનો આ પૈગામ છે કે આપણે જે છે ઇમામ અલૈહિસ્સલામ અને દીગર ઇમામો અલૈહિસ્સલામની જે છે એમની વિલાયત, મતલબ કે એમની ઇતાઅતને જે છે માનવી. ઘણા એમ કહે ને ઝાકિર લબે कि अली को मानते, अली की नहीं मानते. नहीं, मौला अलीने પણ માનવાનું અને એમની વાતને પણ માનવાનું. જે એમને કીધું છે એ પ્રમાણે આપણે જે છે એમના હુકમ પ્રમાણે પોતાની જિંદગી પસાર કરવાની. ત્યાં સુધી કે રોજા ઈદે ગદીર છે, અને દરેક ઈદમાં જે અમાલ હોય. આપણી ઈદ જે છે દીગર લોકો જેવી નથી હોતી કે ઈદના દિવસે ગુનાહના કામ કરવા. નહીં, અગર આપણે ઈદે ગદીરના અમાલનો મુતાલેવો કરીએ, 36 અમાલ છે. અગર એનું આપણે ચેકલિસ્ટ બનાવીએ તો 36 અમાલ છે. હું તમને જે છે એમાંથી એક પછી એક જે બયાન કરવાની કોશિશ કરું છું, જેટલા બયાન થાય એટલા. સૌથી પહેલું તો ઈદે ગદીરના દિવસે રોજો રાખવો. રોજો કે જે એટલો સવાબ રાખે છે કે દુનિયાની જિંદગી જેટલી જિંદગી જો આપણને મળી હોય અને ડેઈલી આપણે રોજા રાખીએ તો એ રોજાનો સવાબ ઈદે ગદીરના દિવસે. હવે દુનિયાની જિંદગી કેટલી છે એ પણ બતાવી દે. અગર આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ તો આપણને મળશે કે દુનિયા જે કાયનાત જે અર્થ બની છે, આ અર્થની એજ 4.56 બિલિયન છે. અને 1 બિલિયન એટલે 100 મિલિયન, અને 1 મિલિયન એટલે 10 લાખ. હવે તમે જે છે માશાલ્લાહ વેપારી લોકો છે બધા, એટલે જે હિસાબ કરી લો તો 4500 કરોડ વર્ષ થાય. 4500 કરોડ વર્ષ, અને એક વર્ષમાં વાળા 365 દિવસ, એટલે 4500 કરોડ ઇન્ટુ 365. એ જે જવાબ આવે, કેટલા દિવસ જો આપણે રોજા રાખ્યા હોય તો આજ સુધીનો હજી સવાબ છે. બાકી દુનિયા કયામત સુધી હવે કેટલા વર્ષો બાકી છે ત્યાં સુધીનો સવાબ જજી મળશે. તો રોજો ઇન્સાન જજી રાખે. ત્યાં સુધી કે બીજો અમલ છે ગુસ્લ કરવું. ત્રીજો અમલ છે ઝીનત. યૌમ તઝય્યન કહેવામાં, યૌમુલ ઝીનત. મન તઝય્યના યૌમલ ગદીર, જે કોઈ ઈદે ગદીરના દિવસે ઝીનત કરે છે. ઝીનત મતલબ પોતાની જાતને શણગારવી, સારો લિબાસ પહેરવો, બહેતરીન લિબાસ પહેરવો. આપણે કેમ, મને મિસાલ અચાનક યાદ આવી ગઈ હતી એટલે કહું છું કે આપણા ફરજનની શાદી હોય તો કેવો લિબાસ આપણે પહેરીએ.
એવો લિબાસ, બહેતરીન લિબાસ ઈદે ગદીરના દિવસે જે છે એ પહેરીએ. ત્યાં સુધી કે જો ખાલી સારો લિબાસ પહેરવાનો સવાબ કેટલો છે. ફરમાવે છે કે ગફરલ્લાહુ લહુ ખતીઅતહુ કુલ્લ સગીરતન કાનવ કબીરતન. અલ્લાહ એના નાના મોટા તમામ ગુનાઓને માફ કર્યું છે. અને અલ્લાહ એ મલાઈકાને મબૂસ કરશે કે જે આવતા વર્ષ સુધી એના માટે નેકીઓ લખશે, એના દરજ્જાને બુલંદ કરશે. આવતા વર્ષ સુધી આપણા માટે નેકીઓ લખાતી રહેશે. ત્યાં સુધી કે ગદીરના દિવસે આપણે જે છે એ મોમિનની મુલાકાત કરીએ, એટલે મુસ્કુરાઈને મળીએ. યૌમુત તબસ્સુમ કહેવામાં આવ્યું છે. આજનો દિવસ મુસ્કુરાવાનો દિવસ છે. જેને ગિરામી આપણને ખબર છે અય્યામે અઝા 2 મહિના 8 દિવસ હોય છે. એ સિવાય અય્યામે ફાતિમિયા ગમના દિવસો, એ સિવાય માસુમીન અલૈહિસ્સલામની શહાદતના દિવસો. આપણી પાસે ખુશીના દિવસો બહુ ઓછા છે, અને એમાં પણ ગદીર જેવી ખુશી, એ ખુશી આપણે જો ન મનાવીએ, એમાં મુસ્કુરાઈએ નહીં, એમાં જે મોમિનને મળીને જે એ ખુશી ન થઈએ, તો જેથી અફસોસની વાત છે. જરૂરી છે કે આપણે એક બીજા ભાઈને મળીએ અને ખુશ થઈએ. રિવાયતના જુમલા છે કે જે કોઈ મોમિનને જોઈને ખુશ થાય છે, અલ્લાહ એની ઉપર નજરે રહેમત કરશે. હવે અલ્લાહ જેની ઉપર નજરે રહેમત કરે, કોઈ એનું શું બગાડી શકે? એની દુનિયા પણ આસાન, એની આખિરત પણ આસાન. અલ્લાહ એની 1000 હાજતો પૂરી કરશે, અને જન્નતમાં એના માટે સફેદ મોતીનો બંગલો બનાવશે, સફેદ મોતીનો, ત્યાં સુધી કે કયામતના દિવસે એના ચહેરાને મુનવ્વર કરી દેશે. તો મોમિનને મળીએ, મુસ્કુરાઈએ, ખુશ થઈએ, મુસાફેઓ લઈએ. અલ્લાહના રસૂલ ફરમાવે છે કે મન સાફહ અલીયન ફકદ સાફહની. જેણે અલીથી મુસાફેઓ કર્યો, એને જાણે કે મારી સાથે મુસાફેઓ કર્યો. વમન સાફહની ફકદ સાફ અરકાન અલ અર્શ. જેણે મારી સાથે મુસાફેઓ કર્યો, એણે અર્શના રૂકનને જે છે એની સાથે મુસાફેઓ કર્યો. અને પછી આગળ ફરમાવે છે કે જે કોઈ મન સાફ મોહિબ્બ અલી, જે કોઈ મોહિબ્બે અલીથી મુસાફેઓ કરે છે, ગફરલ્લાહુ ઝુનૂબહુ. અલ્લાહ એના જેથી તમામ ગુનાહોને માફ કરે. તો ફક્ત એક શેક હેન્ડ મુસાફેઓ કરવાથી આપણા ગુનાહ માફ થતા હોય, તો આનાથી જે બહેતરીન કામ શું? તો જરૂરી છે કે આપણે એકબીજા મોમિનીન સાથે મુસાફેઓ કરીએ. ત્યાં સુધી કે ખુશ્બુ લગાવીએ. ખુશ્બુ હિન્દુસ્તાનની પેદાવાર છે, અને આપણે જે છે એ ખુશ્બુમાં આટલો બધો જે સમજોતો કરીએ છીએ કે 10 રૂપિયાવાળી બાટલી મળતી હોય તો 20 વાળી ન લેવી. બરાબર ને? મેહબૂબ બાપુની ફરિયાદ હતી કે અમને પૂછે કે 10 રૂપિયાવાળી બોટલ આપો, તો બહેતરીન ખુશ્બુ લગાવી, બહેતરીન ખુશ્બુ. ત્યાં સુધી કે આ ઈદના દિવસે આપણે સજ્જે શુક્ર કરીએ કે આવા અઝીમુલ મર્તબત ઇમામો અને પેશવા અને રહેબર આપણને મળ્યા, માસૂમ ઇમામો આ ગદીરના દિવસે આપણને મળ્યા. તો જરૂરી છે કે આપણે એમની વિલાયત જે હાસિલ થઈ એના બદલ સજ્જે શુક્ર કરીએ. ત્યાં સુધી કે ગદીરના દિવસે દુઆએ નુદબા પડીએ, કારણ કે કોઈ પણ ખુશી ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી વક્તના ઇમામ આપણી સાથે ન હોય. એટલે આપણે એને મિસ કરીએ છીએ, એમની જુદાઈમાં, એમના ફિરાકમાં દુઆએ નુદબા જે છે એ જરૂર પડીએ. ત્યાં સુધી કે દીગર દુઆઓ પણ મફાતી અને ઇકબાલુલ અમાલ સૈયદ ઇબ્ન તાઉસની કિતાબમાં બયાન કરવામાં આવી. એ દુઆઓ પણ પડી. ઈદે ગદીરના દિવસે ઝિયારતે ગદીર છે, જેવી રીતે ઝિયારતે વારેસા છે, એવી રીતે ઝિયારતે ગદીર પણ, એને પણ આપણે ફરામોશ ના કરીએ. 2 રકાત નમાઝ ઝવાલના સમયના અડધા કલાક પહેલાં, એટલે કે 12 સવા 12 દરમિયાન આપણે જેનો સવાબ એટલો બધો છે કે એવું છે કે જાણે ગદીરના દિવસે મેદાને ગદીરમાં મૌલા અલીના હાથ ઉપર આપણે બયત કરી એવો સવાબ મળશે. આ 2 રકાત નમાઝ જે છે એ આપણે ફરામોશ ન કરીએ. ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહાની નમાઝમાં તો આપણે જોરો શોરથી શરીક થઈએ છીએ. આ નમાઝને પણ આપણે જે છે એ અંજામ આપીએ. ત્યાં સુધી કે ગદીરના દિવસે પોસિબલ હોય તો ઇમામની તાકીદ છે કે નજફે અશરફ જઈએ અને મૌલા અલી અલૈહિસ્સલામના રોઝા મુબારકની ઝિયારત કરીએ.
ઇમામ કહે છે કે તમે જ્યાં પણ હો ગદીરના દિવસે નજબ અશરફ પહોંચી જાઓ અને ત્યાં જઈને જે છે એ ઝિયારત કરો. અગર આપણે જે છે એ કારણ કે પહોંચી નથી શક્યા તો અહીંયા બેઠા બેઠા ઝિયારત જે છે એ ઇમામ અલૈહિસ્સલામની અમીનુલ્લાહ છે એ પડીએ ત્યાં સુધી કે શાયર અલબેદ કહે છે કે મુશ્किल कुशा अली को नबी का वजीर लिख, मुश्किल कुशा अली को नबी का वजीर लिख, वरना तू दीन रब को सितम का असीर लिख, वरना तू दीन रब को सितम का असीर लिख, और मेहदी हो साथ सामने रोजा अली का हो, मेहदी हो साथ सामने रोजा अली का हो, या रब मेरे नसीब में ऐसी गदीर लिख, या रब मेरे नसीब में ऐसी गदीर लिख. આપણે સૌને ગદીરે કુમના દિવસે મૌલા અલી અલૈહિસ્સલામના રોજાની ઝિયારત નસીબ થાય એના માટે એક આવાજ એક બુલંદ સલવાત કરીએ. તો ઈદે ગદીરના દિવસે ઇન્સાન તોહફા આપે, ગિફ્ટ, હદિયા એકબીજાને, ત્યાં સુધી કે ઈદી આપે. ઈદ ઉલ ફિત્રમાં, ઈદ ઉલ અઝહામાં તો આપણે બચ્ચાઓ જે નાના હતા એને અથવા જે ઘરના બીજા મેમ્બરોને આપણે ઈદી આપી. આ ઈદમાં પણ ખાસ આપી જેથી લોકોને ખબર પડે, બચ્ચાઓને ખબર પડે આ ઈદની અઝમત. કહેવામાં આવે છે કે 1 દિરહમ ઈદના દિવસે જો કોઈ મોમિન એકબીજાને આપે તો 1 લાખ, એક હદીસમાં છે 10 લાખ દિરહમ દેવા બરાબર. તો આ સ્કીમ છે અલ્લાહ તરફથી. હવે આપણે જેટલો લાભ લઈ શકીએ એટલો જીજી લઈએ, ત્યાં સુધી કે ઈદે ગદીરના દિવસે એકબીજા મોમિનને જે છે મહેમાન નવાઝી કરીએ, ખાવાનું ખવડાવીએ, અગર રોઝો રાખ્યો હોય તો ઇફતારી કરાવીએ. રિવાયતમાં છે કે જે કોઈ એક મોમિનને ઇફતારી કરાવે તો એવું છે કે જાણે 10 લાખ મોમિનોને ઇફતાર કરાવે, 1,24,000 નબીઓને ઇફતારી કરાવે, બલકે 1,24,000 સિદ્દીકીન લોકોને ઇફતારી કરાવે. તો આ પણ જે છે અલ્લાહ તરફથી જે છે એ એક સ્કીમ છે. ત્યાં સુધી ઈદે ગદીરના દિવસે આપણે વધારેમાં વધારે મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર સલવાત પડવી જોઈએ. અને એમના દુશ્મનો ઉપર જે છે એ લાનત પણ જે છે એ પડવી જોઈએ. બર દુશ્મનાને લબે. અને આ ઈદના દિવસનો એક જે અમલ છે સીગે ઉખુવત કે જેની આપણે ઇન્શાલ્લાહ તકરીર બાદ આપણે દુઆ પડી લઈએ અને ત્યારબાદ જે એક મોમિન બીજા મોમિનના હાથમાં પોતાનો જમણો હાથ આપે અને જે સીગો પડવાનો જે સીગો પડે, જેનો મતલબ એમ જ થાય છે કે આપણે એકબીજા પ્રત્યે ભાઈચારો છે, એકબીજા પ્રત્યે જે છે એવો વાયદો કરીએ છીએ કે હું જન્નતમાં જ્યાં સુધી દાખલ નહીં થાવ ત્યાં સુધી તું મારી સાથે રહો, અને બીજો મોમિન ભાઈ જે છે એ એક્સેપ્ટ કરે છે કે હા હું પણ જે છે જન્નતમાં ત્યાં સુધી દાખલ નહીં. તો સીગે ઉપર મતલબ કે ઈદે ગદીર ભાઈચારાનો પણ પૈગામ આપણને આપે છે, વિલાયતના મેસેજની સાથે ભાઈચારા. તો જરૂરી છે કે આપણે એક મોમિન બીજા મોમિન સાથે સીધે ઉપર પડીએ. આવો આપણે બારગાહ રબ્બુલ ઇઝ્ઝતમાં દુઆ કરીએ કે પરવરદિગાર બેહક से मोहम्मद आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलामના ઝુહૂરમાં તાજીલ ફરમાવો, હઝરતના નાસિરો અને ખાતિમમાં મામરો शुमार फरमाओ. माबूद बेहक के मोहम्मद आले मोहम्मद हमारी मुख्तसर इबादत को कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इलाही बेहक के मोहम्मद आले मोहम्मद जन्नतुल बकीની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાઓ. પરવરદિગારા દુનિયામાં ઝિયારત ઇમામ અને આખિરતમાં શફાત અલ બેત નસીબ ફરમાઓ. તમામ મરહૂમીની મગફરત ફરમાઓ, બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાઓ. શિયાન અલી મોહિબાન લગત જ્યાં પણ હોય તમામની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમાઓ. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ.
એક મોમીનભાઈ જે બાજુમાં છે તે બીજા મોમીનભાઈને પોતાનો જમણો હાથ આપે અને આ જુમલાને જે છે એ દોહરાવે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम व आखैतुका फिल्लाहि व साफैतुका फिल्लाहि व साफतुका फिल्लाहि व आहदुल्लाह व मलाइकतहु व कुतुबहु व रुसुलहु व अंबियाअहु व लइम्मतिल मासूमीन अलैहिमुस्सलाम अला अन्नी इन कुंतो मिन अहलिल जन्नति व शफाते व उज़िना ली बेअन अदखुलल जन्नत ला अदखुलुहा इल्ला व अंत मई. बीजो भाई के कबिल तो मैंने बीजो भाई के व अस्कत तो अनका जमिया हुकूकिल उखुवते मा खलश शफात व दुआ व जियारत पर मोहम्मद वाले मोहम्मद सल्लल्लाहु